પ્રેમ બહુ બહુ અલગ જ સબ્જેક્ટ છે. હળવો શબ્દ છે આ? બહુ ભારી શબ્દ છે સાહેબ પ્રેમ, પણ એને તમે જીવનમાં ઉતારો અને સમજી જાઓ ને તો બહુ સરળ છે. જ્યાં સુધી તમે સમજણથી વાકેફ નથી ત્યાં સુધી બહુ અઘરું છે પ્રેમ. અને તમે જે અત્યારની જનરેશન જે પ્રેમને ફોલો કરો છો, જે પ્રેમને તમે માનો છો, એ પ્રેમ જ નથી. પ્રેમ તો ક્યારે પામવાનું ન વિચારે. મેં પહેલાંય કીધું હતું ને અત્યારે કહું છું ને, અત્યારનો મોસ્ટ ઓફ એવો ક્રેઝ છે જે પામી લે છે એકબીજાને અને પછી છૂટા પડે છે. હું તમને કહું છું પ્રેમને અમર કરો, પામોમાં તમે છૂટા પડો અને આજીવન એકબીજાની સાથે રહો, દેહથી નહીં પણ સ્નેહથી, હૃદયથી સાથે રહો. અને દેહ તો હું કહું છું કે તમે લગ્ન પછી 1 વર્ષ સુધી તમે દેહથી જુદા રહ્યો તો જે તમને આગળ જતા જે જીવવાની મજા આવે છે ને સાહેબ. અને સ્ત્રી તમારા વ્યક્તિત્વને ક્યારેય શંકા સ્વરૂપે નહીં લે, કારણ કે એ સ્ત્રીનું તમે દેહથી જુદા હશે ને તો એનું સન્માન જળવાઈ રહેશે. અને દેહથી જ્યાં સુધી તમે જુદા છો, તમારી અંદર કોઈ સ્વાર્થ છે તો એ મરી જાય છે, કારણ કે આ જ પ્રેમનું અસલ સ્વરૂપ તે દેહથી જુદો હોય અને અંદરની વાત છે, આત્માઓની વાત છે, તો એ અમર રહેશે. તમારે જો દેહના કનેક્શન રાખવા હોય, પહેલા તમે દૂરી બનાવો, પછી તમે ભલે એક થઈ જાઓ. હેલો દોસ્તો, જો હજી પણ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા.